મિશ્રા ગામ માટે તો પ્રોબ્લેમ છે તને? તને ત્યારે પ્રોબ્લેમ તો તું આ બધું લફડા કરું છું કયા ગામ બાબતે મેં લખ્યું બતાવો મને. વંચાવું પડે. વાંચો ને તમે. મારા કહેવાથી દશરથભાઈએ ચાવી આપી દીધી આ બેઠા તું જો તાર કહેવાય આવી છે દશરથભાઈ કહ્યું બીજું કહું દશરથભાઈ એ મારા શિક્ષક પુસ્તક હે? મેં આપણે તમે કહેવા બોલ હવે હું પર એવું મેં નથી અને તમે કહેતા હતા ને મને અહીં શું કે બધા વચ્ચે નહીં લખ્યું મારું નામ ના છો. તું કોણે લખ્યું? કેસ કરજો ને. નવરી કરી દઈશ મેં લખ્યું છે કોણે લખ્યું? તારે મારા ઘર તો હું લેવા દેવા મેં નહીં લખ્યું કોણે લખ્યું કેસ કરો ને પણ જેને લખ્યું એની પર કેસ કરો. એવું નહીં તું બંધ થઈ જજે હજુ કહું તને મેં તારે પ્રેમ હું સમજાવ તમને ને શું બંધ કહું, થઈ મેં જજે નહીં લખ્યું જેને લખ્યું કેસ કરો ને આવશે એનું જેને લખ્યું એને તો મને કહો છો જેને લખ્યું એની પર કેસ કરો ને કાયદાકીય કરો. હજુ હું નાહી જાતો હવેથી હજુ કહું નાહી જા મારું મગજ ફરી જાય ને પેલા અહીંથી નાહી જાતું જા જેને લખ્યું એને કહો. હા મેં નાહી નહીં જા લખ્યું. અહીંથી કહ્યું તને તું અહીંથી નાહી જા ખરેખર કહું તને અહીંથી જતો રહું તું મારે તારું મોડું નહીં જોવું જાહેર મારી જોડે એવો ટાઈમ નહીં જતો જાહેર આટલો સમય બગાડવાનો બરાબર. જેને લખ્યું એની પર કાયદા 100 વાર વિચારજે મેં નહીં તારે લખ્યું. જેની વિશે લખવું હોય ને એના વિશે લખ્યા કરજે સરપંચ વચ્ચે આવો ના જો પિક્ચરમાં તારી કોઈ કોમેન્ટ મેં બનાવો લખ્યું જોઈએ સમજી લેજે મેં લખ્યું તાતે એવું નહીં. કહ્યું તું ને ત્રીજું બાળક એટલે પેદા નહીં કરતા મેં નહીં લખ્યું. તે જ લખ્યું તું ને કોણે મેં લખ્યું નહીં તું લખ્યું હજુ કહું છું. હે એટલે હવે જેને લખ્યું એની પર તું કેસ અહીંથી કરો ને. જતો રહી થી તું અહીંથી જતો રહો જાહેર પણ તમે કેસ તું કરો જતો જેને જાહેર લખ્યું ને એની એ પર તો કેસ સમય કરો. આવશે એને હોતું પકડી હું કરું છું કે ચાલો જા 10 કેસ પર જા હું કરું છું જાઓ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.